ઉત્તર ગુજરાત માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં આજથી પ્રારંભ થયો છે। આ કોન્ફરન્સ 2 દિવસ ચાલશે। વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના રેલવે, સૂચના અને પ્રસારણ, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે મહેસાણામાં આયોજિત VGRCમાં ટ્રેડ શો અને એક્ઝિબિશન ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ અવસરે નાણામંત્રી કનુભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદથી મહેસાણા સુધીની રેલ મુસાફરી કરી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પહોંચ્યા। આ અંગેની મહેસાણાના સંસદ સભ્ય હરિભાઈ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મૂકી છે। આ 2 દિવસીય કોન્ફરન્સમાં ઉદ્યોગ તેમજ શિક્ષણ ક્ષેત્રના 17 દેશના અગ્રણીઓ એક સાથે મંચ પર આવશે અને ગુજરાત સરકારની મધ્યસ્થી સાથે કરોડો રૂપિયાના MOU કરવામાં આવશે। આ કોન્ફરન્સમાં વિવિધ સેમિનાર તેમજ પેનલ ચર્ચાઓના માધ્યમથી ઉદ્યોગપતિ અને તજજ્ઞો વિચાર રજૂ કરશે। મોટી ઓટો ઇન્ડસ્ટ્રીઝ સાથે વાયબ્રન્ટ સમિટને કારણે નાના આનુષંગિક MSME પણ ખૂબ મોટો વિકાસ થયો છે। સમગ્ર રાજ્યમાં 27 લાખથી વધુ MSME સાથે ગુજરાત દેશની કુલ ઉત્પાદન ક્ષમતામાં 17.2% યોગદાન આપે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાતને ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચરની ઓળખ મળી તથા નવા અને ઉભરતા ક્ષેત્રોની ટેકનોલોજીમાં ગુજરાતે લીડ લીધી છે। હવે વાયબ્રન્ટ સમિટની 2 દાયકાની સફળતાને પ્રાદેશિક સ્તરે એટલે કે VGRC થી લઈને જવાનો અભિનવ વિચાર શ્રી મોદી સાહેબે આપ્યો છે। આ કોન્ફરન્સથી સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ મળે અને આત્મનિર્ભરતા साकार थाय तेवी अपनी नेम छे। एक अच्छे विजन के साथ उत्तर गुजरात में वाइब्रेंट समिट की शुरुआत की है। हम सब जानते हैं वाइब्रेंट समिट की शुरुआत गुजरात से हुई थी और उसके बाद में एक के बाद एक करीब करीब हर राज्य ने वाइब्रेंट इन्वेस्टमेंट किसी भी नाम से दो हो, लेकिन एक इन्वेस्टमेंट को फोकस में रखते हुए कॉन्फ्रेंसेस करनी चालू की। तो बहुत अच्छी शुरुआत है आज ये।